વાપી પાલિકાના સભાખંડમાં ગુરુવારે સવારે પાલિકા પ્રમુખ પંકજ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી। 25 ડિસેમ્બરે સુશાસન દિવસે વાપી મહાનગરપાલિકા બનશે તેવી અટકળો વચ્ચે છેલ્લી સામાન્ય સભાની શરૂઆતમાં શાળની પ્રથમ સ્કીમ 01 ને મંજૂરી આપવા અંગેનો ઠરાવ કરાયો હતો, જેમાં વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના સભ્યોને નગર રચના યોજના નંબર 1 ની જાણ કરવામાં જ નથી આવી, જેથી આ ઠરાવનો વિરોધ નોંધાવ્યો હતો। માજી કારોબારી અધ્યક્ષ મિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે નગર રચના યોજનાની પ્રક્રિયા નિયમો મુજબ કરવામાં આવી છે, વ્યક્તિગત સભ્યોને જાણ કરવી તેવું હોતું નથી। આ સભામાં વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે 5 દિવસ સુધી પીવાનું પાણી શહેરમાં આવ્યું ન હતું। કંચનનગર સહિતના વિસ્તારોમાં લોકોએ પીવાના પાણી માટે ફાંફા મારવા પડ્યા હતા। કારોબારી અધ્યક્ષ મનોજ પટેલે જણાવ્યું હતું કે 5 દિવસ પાણી ન આવવાની વાત ખોટી છે। 3 દિવસ પ્રશ્ન રહ્યો હતો, નવી મોટરો મૂકી પ્રશ્ન ઉકેલી દેવામાં આવ્યો હતો। ડીજીવીસીએલની અંડરગ્રાઉન્ડ કેબલિંગના કારણે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। વિરોધ પક્ષના નેતાએ આ સમયે ટેન્કરથી લોકોને પાણી પહોંચાડવાની માંગ કરી હતી, જ્યારે ડુંગરાના કોંગ્રેસના સભ્યએ પીવાના પાણીના પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી। ખાસ કરીને પાલિકાના મોટાભાગના શાસક પક્ષના સભ્યોએ કોઈ ખાસ પ્રશ્ન રજૂ ન કરતા સભા 25 મિનિટમાં જ પૂર્ણ થઈ ગઈ હતી। 25 ડિસેમ્બરે મહાનગરપાલિકાનું અમલીકરણ થવાની પૂરેપૂરી શક્યતા છે। 10,000 માં કોઈ પગારમાં લાગેલો હોય છેલ્લે પ્લાન્ટ હેઠી બની શકે એ લાખ રૂપિયા પગાર નથી। આપણી વાપી નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી જે લોકો 300 રૂપિયા મહિને પગાર કોઈ 500 માં લાગ્યું, કોઈ 1000 માં લાગ્યું, કોઈ 5000 માં લાગ્યા, 20 વર્ષથી 20 વર્ષ આજે એ લોકોની પરિસ્થિતિ શું છે? આપણે ઓલરેડી બધા પગારનો વધારો કર્યો કયા કાયદાના પ્રોવિઝનમાં છે એવું બતાવી દો કે નગરપાલિકા ડાયરેક્ટ બંધ કરી તમારી પાસે ઠરાવમાં નહીં આવે, તમે પહેલા બતાડો કે કયા કાયદા પ્રમાણે લેવાય છે। કાયદામાં તો અમારી બધાની જ છે, અમારે કઈ કોઈની સાથે રાખ્યું નથી, કાયદામાં આવતું હોય તમે લાવો। તમામ રોજિંદા નોટ કરાર આધારિત, રોજિંદાને બી કરાર આધારિત નથી, કાયમી તો થવાના જ છે, પણ કરાર આધારિત અને રોજિંદા કર્મચારીઓ તથા આઉટસોર્સિંગને બી લીધા આપણે કરાર આધારિત રોજિંદાના આઉટસોર્સિંગ તમામ કરાર કર્મચારીઓને વાપી મહાનગરપાલિકા બને ત્યારે કાયમી કરવામાં આવે તેવી રજૂઆત, કારણ કે કાયમી કરવું એ બાય એક્ટ આપણે નથી કરી, એ આપણે રજૂઆત સામાન્ય સભામાં બહાલી આપી દીધી છે। રજૂઆત છે જેના આધારે ભવિષ્યમાં પાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવે સામાન્ય સભાને સર્વાનુમતે મંજૂર આપવા નક્કી કરવામાં આવે છે, બરાબર। એની જે કોર્પોરેશનની જે બી નીતિ નિયમો છે તો આપણો આ ઠરાવના આધારે એ આપણે મંજૂર કરી શકીએ। બે વાર મતલબ નથી, ઘણી કહે કે જનરેટર પકડી દો, ઘણી કહે કે અરે 5 દિવસ લાઈટ નહીં પાણી નહીં આપે, યાર કેવી રીતના આ ચાલી શકે યાર? હા, અરે લોકો બચારા પાણીના લીધે ફાફા મારે રોડ પર। ખંડુભાઈ તમે જે 5 દિવસ કહો છો ને, 5 દિવસની વાત ખોટી છે। અરે મારે એરિયામાં 3 દિવસ નથી આવ્યું, 3 દિવસ નથી આવ્યું એનું કારણ શું કે આપણું ઇન્ટેક પાસેથી આપણે 3 દિવસ 3 દિવસ પાણી ખાલી હતું, અને એક મોટર પર એની આપણે ચાલુ કર્યું, જે મોટર ચાલુ હતી ને એક મોટર એમાં શોર્ટ થઈ, અમુક એક મોટરે પાણી બધી જગ્યાએ પહોંચી શકે એવું નહીં હતું। અમુક એરિયામાં મારા એરિયામાં તો પાણી નથી આવતું, અમુક એરિયામાં ટેન્કર તો મોકલાવવું જોઈએ યાર। મેં પ્રમુખશ્રીને બી ફોન કર્યો, એમને બી ટેન્કર નથી મોકલાવતા, કંચનનગર વિસ્તાર પાણીની લાઈન લીકેજ લીકેજ રહીને પાણી આપવાનું પહેલા ચાલુ કર્યું, પહેલા લોકોને પાણી ભરી જવા દો, પછી લાઈન બંધ કરવાનું એ કામ કરવું છે। ડીજીવીસીએલ છે, ગેસ છે, આ બધાના કામ ચાલુ, એમાં એ લોકો અંડરગ્રાઉન્ડ કરે આપણી લાઈન બ્રેકેજ કરતા છે। હજી આજે બી એક પેકેજ છે હમણાં સકારિયા પર હાઈવે પર એ પાણીનું કઈ એવું મતલબ કરાવે કે ખરેખર લાઈટ જાય તો બીજું જનરેટર ચાલુ થઈ જાય। જનરેટર બી છે આપણી પાસે, તો આપણે નોટિફાઈડ ની લાઈટ લઈએ છીએ આપણે જીએડીસી ની, બે ડ્યુલ છે આપણી પાસે કનેક્શન। પાણી નહીં અપાય એવું નહીં થાય ને। એ બી મશીન 7 ફૂટ નીચે ચાલે, આપણને ખબર નહીં પડે કે એ મશીન કઈ જગ્યાએથી ચાલે છે ને કઈ લાઈન કઈ જગ્યાએ